નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। અમે વેપારીઓ છીએ, કાયદાના ગુનેગાર નહીં। ફાયર સેફટી મામલે આડેધડ સીલની કામગીરીને લઈને ભાવનગરના વેપારી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો। વેપારીઓને સમય અવધિ સાથે સૌપ્રથમ ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપવાની માંગ। ભાવનગર શહેરમાં ફાયર બ્રિગેડ દ્વારા વ્યવસાયી તથા કોમર્શિયલ એકમોમાં ફાયર સેફટી ન હોય તેવા એકમોમાં ધડાધડ સીલ કરવાની કામગીરી સાથે વેપારીઓ સામે આકરું વલણ અખત્યાર કરતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને આ મુદ્દે વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ કરી કમિશનરશ્રીને રજૂઆત કરી હતી। તાજેતરમાં રાજકોટ શહેરમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકારે રાજ્યભરમાં ફાયર સેફટી અંગે ચુસ્તપણે પાલન કરાવવાની માંગ સાથે તત્કાલ પગલાં કાર્યવાહી હાથ ધરવા આદેશો કરતા ફાયર બ્રિગેડ સહિતના તંત્ર દ્વારા જડતા સાથે કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી હાથ ધરતા લોકો અને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। છેલ્લા 3 દિવસથી ભાવનગર શહેરમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વ્યવસાયી અને બિન વ્યવસાયી એકમોમાં સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે અને દરરોજ સેંકડો એકમો સીલ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ આ કામગીરીને લઈને શહેરની વોરા બજાર, જમાદાર શેરી, પીરછલ્લા શેરી, હલુરિયા ચોક, દિવાનપરા રોડ સહિતની બજારોમાં વેપારીઓએ સવારે પોતાના એકમોના શટરો પાડી મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તંત્રની કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો હતો। આ અંગે વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડને લઈને અમે વેપારીઓ પણ દુઃખની લાગણી દર્શાવીએ છીએ। આ ઘટનાથી અમે પણ ભગ્ન હૃદય થયા છીએ। ભોગગ્રસ્ત પરિવાર પ્રત્યે અમારી પણ સંવેદના છે, પરંતુ કાયદાનું જડતાપૂર્વક પાલન ઉચિત નથી। ભાવનગરના વેપારીઓ ફાયર સેફટી અંગેના નિયમો તથા ગાઈડલાઇનથી અવગત નથી, ત્યારે સૌપ્રથમ વેપારીઓને પૂરેપૂરા માહિતગાર કરવામાં આવે, ફાયર ઇન્સ્ટોલેશન અંગે જરૂરી ઉપકરણો સહિતની બાબતોથી અવગત કરાવવામાં આવે, તંત્ર આ માટે માર્ગદર્શન કેન્દ્ર ખોલે અને ફાયર સેફટી અંગે ચોક્કસ મુદ્દત આપે। આ નિયત અવધિમાં જો વેપારીઓ નિયમોનું પાલન ન કરે તો ચોક્કસ કાર્યવાહી કરી શકો છો। અમે વેપારીઓ છીએ, કાયદાના કોઈ ગુનેગાર નથી, આથી અમે પણ સરકારના નિયમોનું પાલન કરવા સાથે સહકાર આપવા તૈયાર જ છીએ, પણ થોડો સમય આપો, ઉચિત માર્ગદર્શન આપો, એવી વેપારીઓએ કમિશનર પાસે માંગ કરી હતી। મારું નામ રાકેશ પાંદા, ભાવનગર ફર્નિચર એસોસિએશન પ્રેસિડેન્ટ તેમજ દિવાનપરા રોડ વેપારી એસોસિએશનનો કાર્યકારી પ્રમુખ। ગઈકાલે દિવાનપરા રોડ ઉપર કોઈ જાતની નોટિસ આપ્યા વગર 8 દુકાનો સીલ કરી। અમે ફાયર એન્ડ સેફટીનો બિલકુલ વિરોધ નથી કરતા, સમજો અમે ફાયર એન્ડ સેફટીનો બિલકુલ વિરોધ જરૂરી છે, પણ અમને એનું કંઈક માર્ગદર્શન તો હોવું જોઈએ। બીજું અમને સમય આપવો જોઈએ, નથી સમય આપ્યો, નથી અમારી પાસે માર્ગદર્શન નથી। અત્યારે ભાવનગરની અંદર કોઈ જગ્યાએ ફાયરના બાટલા કે ઇન્સ્ટોલેશન કરવા પાસે વાળા પાસે આવવાનો સમય અમારા 2 વેપારી 4 દિવસથી ફોન કરે છે, ઇન્સ્ટોલેશનવાળા હજી આવ્યા નથી। અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમે તંત્રનો વિરોધ નથી કરતા, કરે છે 100% સાચું કરે છે, પણ અમને વેપારીઓને શું કરવાને જાણી જોઈને તમે દંડો છો। સમય આપો અને માર્ગદર્શન આપો। અમે સ્વૈચ્છિક રીતે અમે આ ફાયર એન્ડ સેફટીનું નિયમોનું પાલન કરશું, અમારી ના નથી, પણ ફક્ત અમે એટલું કહીએ છીએ કે અમને ફાયર એન્ડ સેફટીનું માર્ગદર્શન અને સમય આપો, બસ। દર્શનભાઈ વિજયભાઈ વોરા, હલુરિયા ચોકમાં કૃષ્ણા ઝૂલા નામની મારી દુકાન છે। હવે 10 દિવસ પહેલાં અમને નોટિસ આપી ગયા હતા અને નોટિસ વખતે મેં એમને પૂછ્યું કે શું અમારે મુકાવવું, શેની માટેની આ નોટિસ છે, તો એણે અમને એવી જાણ કરી કે તમારે અત્યારે જે રીતની પોઝિશન છે એમાં બાટલા મુકાવી દો દરેક શોરૂમમાં એક એટલે ચાલશે, એટલું કહી અને તે લોકો આખા કોમ્પ્લેક્સનું મને એકને નોટિસ આપીને વયા ગયા। મેં એમને એમ કીધું કે નીચેની બધી દુકાન છે એ પ્રાઇવેટ છે, બધી પોતાની, તો બધાને એક અલગ અલગ નોટિસ આપી દો, તો જેથી કરીને જ્યારે બી તમારે સીલ મારવાનો વાર આવે ત્યારે અલગ અલગ બધાને નોટિસ હોવી જોઈએ। તો એવું એણે કર્યું નહીં, મને એકને ખાલી આપીને વયા ગયા। પછી 10 દિવસ પછી અત્યારે મારી પાસે આવ્યા, તો ગઈકાલે મેં એમને 12 બાટલા દેખાડ્યા કે પછી અમે મુકાવેલા છે, તો ત્યારે એણે એમ કીધું કે આનું એનઓસી આપો। મેં કીધું એનઓસી માટે અમે એપ્લાય કરેલું છે અને એ કે સિસ્ટમ મુકાવી જરૂરી છે આમાં, તો મને ત્યારે એમને કીધું નહોતું, જ્યારે એમને નોટિસ દેવા આવ્યા કે આ 9 મીટરની હાઇટની ઉપર છે તો તમારે આ સિસ્ટમ મુકાવી જરૂરી છે, તો એટલે અમને માહિતી નહોતી, તો અમે કેવી રીતના સિસ્ટમ મુકાવીએ। હવે કાલે મેં અમને રિક્વેસ્ટ કરી કે તમે અમને કહો અને 8 દિવસનો સમય આપો, 8 દિવસની અંદર જો અમે સિસ્ટમ ન અપ્લાય કરીએ તો તમે તમારે સીલ મારી જજો બધા શોરૂમને બધી જગ્યાએ। તો એ લોકોએ કાંઈ ગણકાર્યું નહીં અને સીધી પોલીસને બોલાવી અને એટલું જ કીધું કે 15 મિનિટની અંદર ખાલી કરી દો જગ્યા, અમારે સીલ મારવું છે। અને એક સાથે 10 દુકાનોને સીલ મારી ગયા છે। 30 સ્ક્વેર ફીટની દુકાન, 50 સ્ક્વેર ફીટની દુકાન, 800 સ્ક્વેર ફીટની દુકાન, દરેક દુકાનને એક જ સરખું ધ્યાનમાં રાખીને સીલ મારી ગયા છે।
તો એ વસ્તુ વ્યાજબી નથી. એટલે અમારે દીવાનપર એસોસિએશન, વોરા બજાર એસોસિએશન બધાએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે આજનો દિવસ બધાએ સંપીને બંધ રાખવું, અને જો આગળ જતાં તમે લોકો સંપ નહીં આપો સરકાર અમને બધાને, તો અમે વધારે ઉગ્ર બની અને આગળ નિર્ણય લેશું. અત્યારે તો એક જ વસ્તુ છે કે સમય આપો અને માર્ગદર્શન આપો. એટલે બધાને વિનંતી એ જ છે કે અમને આવીને પ્રોપર જ્ઞાન આપી જાય કે કોને કેટલી જરૂરિયાત છે એ મુજબ વસ્તુ મુકાવો. અને બંધ તો અમારે સીલ માર્યું છે, એટલે જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી મારવું જ પડશે. બીજું કે બંધ કર્યા પછી હવે અમારે ધારો કે એણે એમ કીધું છે કે તમે એપ્લાય કરો સિસ્ટમ મુકાવવા માટે, તો હવે સિસ્ટમ ક્યારે મુકાવીએ? કોઈને બોલાવીએ, કોઈ આવે અને અંદરથી જ્યારે શોરૂમ ચેક કરે કે આટલી એટલી જરૂરિયાત છે એનું એ એસ્ટિમેટ આપે, પછી આપણે એને એપ્રુવલ કરીએ. તો અત્યારે શોરૂમ જ બંધ છે તો મારે એપ્રુવલ કેમ લેવી? એ ખોલવાનો ટાઈમ આપે પછી અમે લોકો આગળ સિસ્ટમ કરશું. શબ્બીર માલદાર, ગુજરાત દર્શન સમાચાર, ભાવનગર.